વલ્લભના વાલા વૈષ્ણવો, જય જય શ્રી ગોકુલેશ। આજે કીર્તન प्यारी को हिंडोरा हो रुक्यो कदम्ब की डारी कीर्तन कुंज में 1844 नंबर એટલે 1844 નંબરનું આ કીર્તન છે। વૈષ્ણવ ગઈકાલે સત્સંગમાં બ્રાહ્મણ પત્નીઓ ભગવાનની પાસે ચતુર્વિધમ અને બહુગુણમ અન્ન લઈને ભગવાનના દર્શન કરે છે। હવે ભગવાનના દર્શન કર્યા પછી શું થાય છે એ બધી વાતો આપણે કીર્તન શ્રવણ કરીને પછી કરીશું। प्यारी को हिंडोर ना हो, प्यारी को हिंडोर ना हो, रोप्यो कदम्ब की डारी प्यारी को हिंडोर ना हो, प्यारी को हिंडोर ना हो, रोप्यो कदम्ब की डारी पवन पुरवाई रेशम डोर पवन पुरवाई झूलत श्याम बिहारी चहुदिस सखी झुलवत ठाड़ी चहुदिस सखी झुलवत ठाड़ी तन मन धन बलिहारी प्यारी को हिंडोर ना हो, रोप्यो कदम्ब की डारी राधे झूझूलत श्याम झुलावे गावत गीत सुहाई मधुर मधुर घन गरजत जैसे मधुर मधुर घन गरजत जैसे मधुरी सी मुरली बजाई प्यारी को हिंडोर ना हो, रोप्यो कदम्ब की डारी वृंदावन की शोभा निरखत गावत जन श्रावण गीत श्री विठ्ठल प्रभु की छवि निरखत श्री विठ्ठल प्रभु की छवि निरखत दो उनकी रसरीत प्यारी को हिंडोर ना हो, रोप्यो कदम्ब की डारी प्यारी को हिंडोर ना हो, रोप्यो कदम्ब की डारी। વૈષ્ણવ આ કીર્તન આપે જય જયવંતી રાગમાં શ્રવણ કર્યું છે। આનો ભાવ એવો છે કે પ્યારી કો હિંડોરના હો રૂપિયો કદમ્બ કી ડારી। આજે સખીઓએ પ્યારી માટે પ્રિય રાધાજી માટે કદમની દાળ પર હિંદોરો તૈયાર કરવામાં આવેલો છે।
રેશમડોર પટલી પર રાજે ઝૂલત શ્યામ બિહારી. પરંતુ શું બને છે કે એટલામાં તો શ્યામ બિહારી આ હિંડોળામાં આવીને ઝૂલવા લાગ્યા છે. અને લખ્યું છે રેશમડોર પટલી પર રાજે, એટલે રેશમની દોરામાંથી બનાવેલું જે સિંહાસન પર છે એના પર પ્રભુ બિરાજી રહ્યા છે. 14 સખી ઝુલાવટ થાળી તન મન ધન બલિહારી. ભગવાનને ઝુલાવવા માટે સખીઓ ચારે બાજુ આવી ગઈ છે, પોતાનું તન મન ધન ન્યોછાવર કરી દીધેલું છે. પણ એટલામાં રાધે જો ઝૂલત શ્યામ ઝુલાવે, પછી પ્રભુ ઉતરી જાય છે અને પ્રભુ પોતે જ રાધાજીને આગળ રાધાજી માટે તૈયાર કરેલો છે ને, રાધાજીને પછી ઝુલાવે છે. ગાવત ગીત સુવાઈ, અને પ્રભુ પોતે જ સુંદર ગીતો ગાઈ રહ્યા છે. મધુર મધુર ગન ગરજિત જૈસે મધુર સી મુરલી બજાઈ. અને એ વખતે આકાશમાં વાદળા ખૂબ સુંદર ગર્જના કરી રહ્યા છે, પણ એવા મધુરી અવાજ આવેલો છે કે જાણે કે મધુરી મુરલી વાગી રહી હોય એવો અવાજ તો વાદળામાંથી આવી રહ્યો છે. વંદ્રાવન કી શોભા નિરખત ગાવત જન શ્રાવણ ગીત. અને આવા વંદ્રાવનની આ સુંદર શોભાનું દર્શન કરીને જે ગુણીજનો છે એ પણ એ શ્રાવણના ગીતો ગાઈ રહ્યા છે. શ્રી વિઠ્ઠલ પ્રભુ કી છબી નિરખત દોન કી રસ રીતિ. હવે અહીંયા વિઠ્ઠલ પ્રભુનો શબ્દનો વાપરો છે ને, જો વિઠ્ઠલ ગિરધરની છાપ હોત તો ગંગાબાઈનું પદ હોત, પણ અહીંયા તો વિઠ્ઠલ પ્રભુની છાપ છે, એટલે 99% આ પદ છે ને કનૈયા પ્રભુનું બનાવેલું હોય એવું લાગે છે. કારણ કે શ્રી વિઠ્ઠલ પ્રભુ કી છબી નિરખત, કનૈયા પ્રભુના ઘણા પદોમાં આ શબ્દોનો પ્રયોગ કરેલો છે. શ્રી વિઠ્ઠલ પ્રભુ કી છબી નિરખત એટલે કનૈયા પ્રભુનું પદ છે એવું મારું માનવું છે. દોણ કી રસ રીતિ એટલે કે જે કન્યા પ્રભુ કે છે કે પ્રભુની આ શોભાનું નિરીખ્યું છું. કઈ શોભા? તો બંને યુગલની જે રસરીત છે કે પેલા કૃષ્ણ ઝૂલે છે, પછી રાધાજીને કૃષ્ણ પોતે ઝૂલાવી રહ્યા છે, આ બંનેની જે રસરીત છે એ જોઈને કહે છે હું આનંદિત થયો છું. પ્રભુ કી છબી નિરખત. તો વૈષ્ણવ આ કીર્તન આપણે શ્રવણ કર્યું. હવે આપણે ગઈકાલે જે સત્સંગમાં વાત કરતા હતા તો બ્રાહ્મણ પત્નીઓએ શ્રી કૃષ્ણના જે સ્વરૂપના દર્શન કર્યા હતા એનું ગઈકાલે આપણે વર્ણન શ્રવણ કર્યું. હવે એમાં બતાવ્યું છે ભગવાનના સૌંદર્યનું વર્ણન, પણ ભગવાનની જે એક્ટિંગ છે તો ભગવાનનો એક હાથ છે ને સખાના ખભા પર છે, અને બીજો હાથથી ભગવાન કમળને ગોળ ગોળ ઘુમાવી રહ્યા છે. હવે આવું સ્વરૂપ ભગવાનનું આખા શ્રીમદ ભાગવતમાં એક જ જગ્યાએ આવા સ્વરૂપના દર્શન થયા, બાકી એવું કોઈ જગ્યાએ વર્ણન આવતું નથી. ભગવાનના સ્વરૂપના વર્ણન તો ભાગવતમાં અનેક જગ્યાએ છે, દરેક જગ્યાએ થોડું 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 જુદું પડે છે, પણ અહીંયા આ રીતે જુદું પડે છે. હવે વિપ્ર પત્નીઓ દર્શન કર્યા છે, પછી શું થાય છે એ આપણે જોઈએ. તો લખ્યું છે પ્રાય સુત પ્રિય તમોદર કર્ણપૂરે યસ્મિન નિમગ્ન મનસિસ્તમ અથાક્ષિરંગ્રે અંત પ્રવિશ સુચિરમ પરિરભ્યતાપમ પ્રાગ્યમ યથાભિમતયો વિજહુર નરેન્દ્ર. હવે અહીંયા આ શ્લોકમાં એમ કીધું છે કે કાન શ્રવણેન્દ્ર, કાનના આભરણ રૂપ પ્રિયતમના અભ્યુદય રૂપ અશોકાન આ બ્રાહ્મણ પત્નીઓ નિરંતર સાંભળે. એટલે મથુરામાં જ્યારે આ બ્રાહ્મણ પત્નીઓ હતી ત્યારે ગોપીજીનો દહીં દૂધ માખણ વેચવા આવતા, એમના દ્વારા એમને રોજે રોજ આ કૃષ્ણના ગુણગાન નિરંતર સાંભળ્યા હતા. આ એક વાત છે. એટલે એમનું મન ત્યારથી ભગવાનમાં આસક્ત થઈ ગયું હતું, ભગવાનનું લીલાઓનું ચિંતન નિરંતર કર્યા કરતી હતી. હવે ભગવાને આજે એમને પોતાના સ્વરૂપના દર્શન કરાવ્યા છે. એટલે લખે છે કે ભગવાનને હવે આ વિપ્ર પત્નીઓએ પોતાના નેત્રો દ્વારા ભગવાનનો હૃદયમાં પ્રવેશ કરાવ્યો છે. પહેલા કાન દ્વારા પ્રવેશ થયો, અને હવે જે પ્રવેશ થઈ રહ્યો છે એ નેત્ર દ્વારા થયો છે. અને એ વખતે વિપ્ર પત્નીઓ લાંબા સમય સુધી ભગવાનને આલિંગન કરતી. એટલું બધું સુંદર સ્વરૂપ છે ભગવાનનું
તો મનોમન આલિંગન, પ્રત્યક્ષ નહીં, મનોમન આલિંગન કરતી રહી. અને આ રીતે એમની આટલા વખતની જે બળતરા હતી હૃદયની, કે તાપ હતો, પ્રભુના દર્શન ક્યારે થઈ શકે છે. આ ગોપીજનો કેટલા ભાગ્યશાળી છે, તો રોજ લાલાની લીલાના દર્શન કરે છે. અમને કઈ થશે? તો એ હૃદયનો જે તાપ હતો, બળતરા હતી, એ આજે શાંત થઈ ગઈ છે. ભાગવતની અંદર આ શ્લોકમાં એવું કહેવામાં આવે છે કે આપણે પણ જ્યારે સ્વપ્ન અવસ્થા હોય કે જાગ્રત અવસ્થા હોય, તેના આપણી જે ઇન્દ્રિયો છે, એ આ હું, આ મારું, આ હમતા મમતા આપણી જે છે એ દૂર થતી નથી કે છે. પણ જ્યારે સુષુપ્તિ અવસ્થા આવે છે, એટલે કે આ ગોપી અત્યારે વિપ્ર પત્નીઓ છે એ ભગવાનમાં તન્મય થઈ ગઈ છે. એટલે અત્યારે આ વિપ્ર પત્નીઓની જે આ અવસ્થા છે, તન્મયતાની અવસ્થા છે. તો એ સુષુપ્તિ અવસ્થામાં એ જે અભિમાન છે, હું અને મારું, એ બધું એમાં સુષુપ્તિ અવસ્થામાં લીન થઈ જાય છે. જાગ્રત અને સપનામાં એ બધું ધ્યાન રહે છે કે હું છું અને મારું છે, અહમતા મમતા. પણ સુષુપ્તિ અવસ્થામાં લીન થાય છે. તો એવી રીતે આ બ્રાહ્મણ પત્નીઓએ પ્રભુમાં તન્મયતા પ્રાપ્ત કરી શકે છે. એટલે એમનું બધો તાપ દૂર થયો અને આ બ્રાહ્મણ પત્નીઓ અત્યારે ભગવત સ્વરૂપમાં લીન થઈ ગઈ છે. હવે અહીંયા ભગવાનના સ્વરૂપના દર્શન કરતાં જ એમનામાં જે તન્મયતા પ્રાપ્ત થઈ ગઈ, તાપ દૂર થયો, એટલે મહાપુરુષે જે નામો પ્રકટ કર્યા છે, એમાં એક નામ આવ્યું યજ્ઞ પત્ની પ્રસાદ કાયમ. ભગવાને જે પ્રસાદ છે, પોતાની કૃપા છે, એ એમને તન્મયતાનો પ્રસાદ આજે આપ્યું છે. દર્શન પણ આપ્યા છે, તન્મયતા પણ પ્રાપ્ત થયેલી છે કે છે. પ્રભુના હૃદયમાં પધરાયા પણ છે. માટે નામ પડ્યું છે યજ્ઞ પત્ની પ્રસાદ કાય નમઃ. અને આપણો આજે આખો અધ્યાય છે, એમાંથી પુરુષોત્તમ સહસ્રનામમાં તો ખાલી એક જ નામ પ્રકટ કર્યું છે, ગોપક સુત શાંતિ વિપ્ર ભાર્યા પ્રસાદ કૃત. એક જ નામ છે, પણ એ મેન અહીંયાથી તમને જાણવા મળે છે કે ગોપોના ભૂખને શાંત કરવા માટે એ નિમિત્તે ભગવાને વિપ્ર ભાર્યાઓ એટલે કે બ્રાહ્મણની પત્નીઓને પોતાનો દર્શન રૂપી કૃપારૂપી પ્રસાદ આપેલો છે. તો એ પણ આપણને આ લીલાથી આપણને જાણવા મળે કે બ્રાહ્મણ પત્ની ઉપર પૂર્ણ કૃપા થઈ ગઈ છે. તો જ આવી શકે. બ્રાહ્મણો નથી આવી શક્યા, પત્નીઓ આવી છે. એ શું કે બ્રાહ્મણ ઉપર પૂરી કૃપા હતી નહીં, અને બ્રાહ્મણ પત્ની ઉપર કૃપા છે. આજે જે લોકોને સત્સંગમાં રસ પડે છે, પ્રભુની ભક્તિ કરવાનું મન થાય, એ બધી કૃપાનો જ પ્રસાદ છે બધું. એ સિવાય કરી ન શકે, કોઈ પણ વ્યક્તિ ન કરી શકે. હવે અહીંયા આપણને બે વસ્તુ સમજવાની જરૂર છે કે ભગવાન તમારા હૃદયમાં પ્રવેશ બે રીતે કરે છે. એક તો કાન દ્વારા, એટલે ગુણગાનના શ્રવણ દ્વારા, અને બીજું આંખોથી દર્શન દ્વારા. હવે ગોપીજનો જે હતા એને નિત્ય બંને લાભ થતા હતા. એક લાભ હતો ભગવાનના દર્શનનો. નિત્ય સાંજે સવારે ગાયો ચરાવવા જાય અને સાંજે ગાયો ચરાવીને પાછા આવે તો બંને વખતે દર્શન થતા હતા. અને જ્યાં સુધી ભગવાન વત્સપાલ નથી થયા કે ગોપાલ નથી થયા, ત્યાં સુધી તો ગોકુળમાં જ રહ્યા છે કે વૃંદાવનમાં રહ્યા છે. તો એમને તો આખો દિવસ કૃષ્ણના દર્શન થતા હતા. એટલે એ આંખો દ્વારા કૃષ્ણના એ લોકોએ અંદર હૃદયમાં પધરાવ્યા. તો રોજે રોજનું છે, કેટલી મોટી કૃપા. અને શ્રવણેન્દ્રિયની કૃપા ક્યારે કેવી રીતે કેવી કે આખો દિવસ જે લીલા વનમાં કરી ગૌચારણ વખતે, તો સાંજે પેલા ગોપ બાળકો ઘરે આવે એટલે પોતાની મૈયાઓને આજે લાલાએ આમ કર્યું, આજે લાલાએ તેમ કર્યું, એ બધી વાતો થયા કરતી હતી. તો એવી રીતે એ બધાને આનો લાભ પૂરેપૂરો મળ્યો, શ્રવણેન્દ્રિયનો અને પોતાની ચક્ષુ ઇન્દ્રિયનો. હવે એની સામે આપણે વાત કરવા જઈએ તો રૂક્ષ્મણી છે. રૂક્ષ્મણીને કૃષ્ણ પ્રત્યે પ્રેમ જાગૃત થયો છે. નારદજી વારંવાર ત્યાં પધારતા ભીષ્મક રાજાના ત્યાં, અને રૂક્ષ્મણીની જોડે કૃષ્ણના ગુણગાન ગાતા. નારદજી તો ભગવાનના પ્રિય ભક્ત છે, અને પ્રિય ભક્તનું કામ તો ભગવાનના ગુણગાન સિવાય બીજું કશું હોય નહીં. હવે રૂક્ષ્મણીએ ક્યારેય કૃષ્ણના દર્શન તો કર્યા જ નથી, પરંતુ એકમાત્ર ગુણગાન શ્રવણ કરવાથી જ એમનું ચિત્ત કૃષ્ણમાં આસક્ત થઈ ગયું હતું. ભલે એનો વિવાહ શિશુપાલ સાથે થઈ ગયો હતો,
ભલે શિશુપાલ જાન લઈને આવી પણ ગયો છે, પણ રૂક્ષ્મણીનું મન સતત કૃષ્ણમય બની ગયેલું હતું. અને ભગવાન દરેકના હૃદયની વાત જાણે છે. એટલે ભગવાને રૂક્ષ્મણીને ખબર પડી ગઈ કે તો આ જાન આવી ગઈ છે, હવે હું હિંમત નહીં કરું તો હું કાયમની બંધનમાં પડી જઈશ કે છે. એટલે એને સુદામ બ્રાહ્મણને તરત મોકલ્યો, જા તું દ્વારકા જાવ. ક્યાં? વિદર્ભ દેશ અને ક્યાં દ્વારકા. આ બધી ભગવાનની લીલા છે. એક રાતમાં તો ત્યાં પહોંચી જાય છે ભગવાનની પાસે. 7 શ્લોકમાં પત્ર લખ્યો છે. એમાં એક શ્લોકમાં તો એવું રૂક્ષ્મણીએ લખ્યું છે કે કૃષ્ણને લખ્યું છે કે આપની કૃપા જો મારા પર નહીં થાય અને આપ અહીં પધારીને મારો શિકાર નહીં કરો તો હું તો વ્રતો કરીને આ શરીરને ક્રૂશ કરીને પણ પાડી નાખીશ. અને આ રીતે સેંકડો જન્મે પણ હું આપને પ્રાપ્ત કરીશ. જો રૂક્ષ્મણીનો દૃઢ નિર્ધાર છે. રૂક્ષ્મણીએ ક્યારેક પણ શ્રી કૃષ્ણના દર્શન કર્યા નથી, માત્ર ગુણગાન શ્રવણ થયા છે. સમજવાની જરૂર છે. ગોપીજનો પર મહાભાગ્ય છે કે ગોપીજનોને બંને લાભ મળ્યો છે. ચક્ષુ ઇન્દ્રિયનો લાભ પણ મળ્યો છે અને શ્રવણ ઇન્દ્રિયનો પણ લાભ મળ્યો છે. બંને લાભ ગોપીજનોને મળ્યા છે. રૂક્ષ્મણીને ખાલી શ્રવણેન્દ્રિયનો જ લાભ મળ્યો છે. એમની શ્રવણેન્દ્રિય પવિત્ર થઈ ગયેલી છે, પણ એ દ્વારા રૂક્ષ્મણીએ પ્રભુને પોતાના હૃદયમાં પધરાવ્યા હતા. શિશુપાલ જોડે વિવાદ થઈ ગયો છે. શિશુપાલ જાન લઈને આવી ગયો છે અને ત્યાં પ્રભુની કૃપા થઈ ગઈ તો પ્રેરણા થઈ ગઈ કે હિંમત કરતું કે જોડે શું છે કે એમ થાય કે હિંમત કરવાની આવી. જ્યારે આ તો આબરૂના કોકરા જાય કે પેલો વર લીલા તોરણે પાછો જાય, એ તો આબરૂના કોકરા થાય ને. બધા પક્ષો ખરાબ દેખાય, એનું બી ખરાબ દેખાય ને આ પક્ષ ખરાબ દેખાય. તો પણ એ રૂક્ષ્મણીમાં એ હિંમત ખુલી ગઈ અને એને બ્રાહ્મણને મોકલ્યો અને ભગવાન સાયમેશ્વર આવી પણ ગયા. કેમ જ્યાં કે 100 જન્મે પણ મને પ્રાપ્ત કરવાનો. એટલે આ દૃઢ નિર્ધાર છે. એટલે આપણો આ જે માર્ગ છે કેવો છે? દૃઢ નિર્ધારનો માર્ગ છે. તમારે કૃષ્ણની પ્રાપ્તિ કરવી છે તો દુનિયાની ચિંતા છોડો. એક વસ્તુ નિશ્ચિત છે કે કૃષ્ણ કૃપા કરશે. અને તમે આવો મનમાં સંકલ્પ કરો ને, એ સંકલ્પ બી તમે ક્યારે કરી શકો છો? એ પણ એની કૃપા હોય તો જ, નહીં તો ના થાય. તો અલી મવાલીની જેવું જિંદગી બધા જીવતા હોય છે ને, એવા જ લોકો પછી જીવન જીવતા હોય છે. અને આ બધું છેવટે એક દિવસ તો બધાને રિયાલિટી સમજાતી હોય છે. તો અહીંયા આપણને ભાગવતમાં આવા બધા ઘણા ઉદાહરણો છે કે ભગવાનના જે એને ગુણગાન શ્રવણનો જે મહિમા છે એ આપણને આ કથા બતાવે છે. એવો એક કિસ્સો છે શ્રીમદ ભાગવતના 9મા સ્કંદની અંદર, અને એમાં એવું લખ્યું છે કે શ્રવણ કરવાથી કેવો પ્રેમ થાય છે એનું બીજું એક એક્ઝામ્પલ છે. ભગવાનનું નથી પણ બીજું એક્ઝામ્પલ છે. ચંદ્રનો પુત્ર બુધ છે અને બુધ અને ઈલાના સંબંધથી પુરુરવાનો જન્મ થયો. એટલે ચંદ્રવંશની જે વાત આપણે કરીએ છીએ, પાંડવો કૌરવો બધા ચંદ્રવંશમાં જન્મ્યા છે, કૃષ્ણ પણ ચંદ્રવંશમાં જન્મ્યા છે. તે બધો વંશ છે ને એ પુરુરવાનો છે. અને પુરુરવાના વંશની અંદર પુરુરવાનું ચરિત્ર એવું છે કે પુરુરવા એ જમાનાની અંદર એના સમયમાં ચક્રવર્તી રાજા હતા. તો વારંવાર નારદજી સ્વર્ગમાં જાય અને ઇન્દ્રની સભામાં જઈ અને પુરુરવાના રૂપ, ગુણ, ઉદારતા, શીલ, સ્વભાવ, ધન સંપત્તિ, પરાક્રમ બહુ બધી રીતે એ સર્વગુણ સંપન્ન પુરુરવા હતા. એનું ગાન વારંવાર કર્યા કરે. ઉર્વશી ત્યાં સ્વર્ગમાં આ બધું સાંભળે તો ઉર્વશી એનાથી આકર્ષાઈ ગઈ હતી. કેમ કે પુરુરવા પાસે હું જઉં, એ કેવો પુરુષ છે કે છે, આટલા બધા વખાણ નારદજી જેવા કરતા હોય. તો જ્યારે ઉર્વશી આ પૃથ્વી પર આવે છે પુરુરવાને જોવા માટે, ત્યારે જોયું તો પુરુરવા સાક્ષાત કામદેવની મૂર્તિ સમાન હતા. એટલે તરત જ એને પુરુરવાની પાસે સહવાસની માગણી કરેલી છે. તો સવાલ આવે છે કે માત્ર ગુણગાન શ્રવણથી, જો તો કૃષ્ણ તો ભગવાન છે, પુરુરવા તો એક રાજા છે, પણ એના ગુણગાનના શ્રવણથી ઉર્વશી જેવી સ્વર્ગની અપ્સરા આ મૃત્યુલોકમાં પાછી આવે છે અને એની સાથે વિહાર કરે છે. એ વખતે
અત્યારે ભગવાન છે ને, જ્યારે આ વિપ્ર પત્ની આવશે એટલે મને ભગવાન બોલવાનું ચાલુ કરશે ને, તો કહેશે સ્વાગતમ બહુ મહાભાગા. ગોપીજનો પણ જ્યારે અડધી રાત્રે શ્રી કૃષ્ણની પાસે ગયા ને, ત્યારે ગોપીજનોનું પણ ભગવાન એ જ રીતે સ્વાગત કર્યું છે, સ્વાગતમ બહુ મહાભાગા. તો આ પુરુરવાને પણ જ્યારે ઉર્વશી પહેલી વાર મળે છે, તો પુરુરવાએ પણ કીધું સ્વાગતમ તે વરારોહે આશ્રિતામ કરવામ કિમ. હે સુંદરી, હું તમારું સ્વાગત કરું છું, હું તમારું કયું કામ કરું કે છે. પણ પેલી તો પુરુરવા સાથે લગ્ન કરવા માટે આવી ગઈ હતી, સ્વર્ગની અપ્સરા મૃત્યુલોકના માનવી સાથે. કેમ? એના ગુનો શ્રવણ કર્યા માટે. એટલે શ્રવણ ભક્તિનો કેટલો મહિમા છે, મારું કહેવાનો મતલબ એ છે કે શ્રવણ ભક્તિનો મહિમા ગોપીજનોનો છે, રૂક્ષ્મણીનો છે, આ અહીંયા પુરુરવા ઉર્વશીનો છે. પણ ટૂંકમાં શ્રવણ કરવા એટલે એવી રીતે આપણે બી વારંવાર કૃષ્ણ કથાનું ગાન કરતા હોઈએ, શ્રવણ કરતા હોઈએ, તો ઓટોમેટિકલી કૃષ્ણ હૃદયમાં પધારશે જ. અને હૃદયમાં પધારશે તો એ વસ્તુ છે કે આપણી હૃદયની જે ગંદકી છે, જન્મો જન્મના કુસંસ્કાર છે, એ બધા ઓટોમેટિક દૂર થઈ જશે. ભગવાન હોય ત્યાં આગળ અશુદ્ધિઓ રહી જ ના શકે. અને બે વસ્તુ વાઇસ વર્ષા છે, અશુદ્ધિઓ તો ભગવાન ના પધારે અને ભગવાન પધારે તો અશુદ્ધિઓ ના રહે. એટલે બંને ધીરે ધીરે. એટલે મહાપ્રભુજી કારિકામાં સમજાવે છે કે જેમ જેમ તમે ધર્મનું આચરણ કરતા જશો, એમ એમ પ્રભુ તમારા મનમાં પ્રવેશ કરતા જશે. અને જેમ જેમ પ્રવેશ કરતા જશે, એમ એમ તમારા હૃદયની અશુદ્ધિઓ દૂર થતી જશે. તો અહીંયા ભગવાન બંને રીતે આ વિપ્ર પત્નીઓના હૃદયમાં પધારે છે. હવે અહીંયા ભગવાન મહાપ્રભુજી સુબોધનીજીમાં જણાવે છે કે ભાઈ એમના કર્ણની અંદર, કર્ણ દ્વારા ભગવાન હૃદયમાં પ્રવેશ્યા અને એમનું મન ભગવાનમાં લીન થઈ ગયું હતું. તો કેવું લીન થઈ ગયું હતું? તો મહાપ્રભુજી લખે છે, જેવી રીતે ઘરમાં ગંગાજીનું પૂર આવે તો આખું ઘર એ ગંગાજીના પૂરમાં ડૂબી જાય, એ પ્રકારે બ્રાહ્મણ પત્નીઓનું મન સંપૂર્ણપણે ભગવાનમાં મળી ગયું હતું. અને આ જ વસ્તુ પુષ્ટિ માર્ગ છે કે તમારું મન કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામતા. ભગવાનને તમે માનતી જ મરી જાઓ પૂરેપૂરા. હવે હૃદયમાં બિરાજીના તે ભગવાનને ફરીવાર નેત્રો દ્વારા અંદર પ્રવેશ કરાવ્યું, એમનો તાપ દૂર કર્યો છે. એટલે પહેલા શબ્દાત્મક ભગવાને કર્ણ દ્વારા પ્રવેશ કર્યો હતો, હવે રૂપાત્મક ભગવાને આ વિપ્ર પત્નીઓના હૃદયમાં પ્રવેશ. બે રીતે, શબ્દાત્મક અને સ્વરૂપાત્મક. ગોપીજનોને બંને લાભ મળેલા કે ગોપીજનોને રોજ કથા સાંભળવા મળે, લીલા સાંભળવા મળે, અને રોજ દર્શન થાય. રૂક્ષ્મણીને જે દર્શન તો થયા જ નથી. રૂક્ષ્મણીએ પત્ર લખ્યો છે, પત્રનો કેવો પ્રતિભાવ આવશે એ રૂક્ષ્મણીને ખબર નથી. કૃષ્ણ શું વિચારે છે એ રૂક્ષ્મણીને ખબર નથી. પરંતુ કૃષ્ણ દરેકના અંતરની વાત તો જાણે છે. ભગવાન તો ભક્ત મહાપ્રભુજી ત્રિવિધ લામાવણીમાં નામ આપ્યું ને, રૂક્ષ્મણી મનોરથ પૂરકાય નમઃ. રૂક્ષ્મણીના મનોરથ પૂર્ણ કરે છે. ભગવાન તો દરેકના મનોરથ પૂર્ણ કરે છે. અને ભગવાન આવ્યા છે હજારો રાજાઓની વચ્ચેથી, રૂક્ષ્મણીને ઉપાડ્યા છે ને હરણ કર્યું છે. રૂક્ષ્મણીના મનનો મનોરથ ભગવાને પૂર્ણ કર્યું છે. તો એ માત્ર ને માત્ર શ્રવણ ભક્તિ, એમાં કોઈ જાતની સ્વરૂપાશક્તિ હતી નહીં. સ્વરૂપાશક્તિ પછી થઈ છે, પહેલાં તો શ્રવણ ભક્તિ થઈ શકે છે. હવે લખે છે મહાપ્રભુજી સુભદ્રીજી, શબ્દ રૂપે કાન દ્વારા પ્રવેશેલા ભગવાને પત્નીઓનો લૌકિક સંસાર સંબંધી તાપ તો દૂર કર્યો. એટલે હવે જે શબ્દ દ્વારા પ્રવેશ કર્યો ને, એનાથી અંદર ભગવાન પધાર્યા એટલે સંસાર સંબંધી તાપ દૂર થયો. પણ ઘણા લોમાય શુભ સુધી એ ભગવાનને ભેટીને પછી એમનો તાપ દૂર થયો છે. અને તાપ દૂર થયો એટલું જ નહીં, તાપ નાશ પામ્યો. કેમ કે તે ભગવાનમાં લીન થઈ ગઈ. બધું ભગવાનમય બની ગયા છે બધા અત્યારે, જેટલા વિપ્ર પત્નીઓ બધા. હવે લખે છે કે આ પત્નીઓએ ભગવાનનો સંગ પ્રાપ્ત કરી સાયુજ્ય મેળવી એમાં લીન થઈ ગઈ હતી. પણ એમના થોડા સંસ્કાર બાકી હતા, એટલે બધી વિપ્ર પત્નીઓને પાછા જવાનો વારો આવ્યો. એમને જે ગુણગાન મહાપ્રભુજી સુબોધની જણાવે છે કે એમને વિપ્ર પત્નીઓ ભગવાનના ગુણગાન ઘણા શ્રવણ કર્યા હતા, પણ તો પણ એ અપૂર્ણ શ્રવણ કર્યા હતા. ગોપીજનો જેટલું કહે
એટલું જ એમને શ્રવણ કરવા મળતું હતું, એટલે પૂર્ણપણે ગુણો શ્રવણ કર્યા હતા નહીં. એટલે ગોપીજનો એ વિપ્ર પત્નીઓ ભગવાનના હાસ્યથી મોહિત થઈ ગયા. હવે અહીંયા બી ડિફરન્સ બતાવવામાં આવે છે. ભગવાને વિપ્ર પત્નીઓને કહ્યું છે ઘેર જાઓ, સ્મિત કરતા કરતા. ગોપીજનોને પણ કીધું છે ઘેર જાઓ, પણ ગોપીજનો દૃઢ નિશ્ચય કરીને આવે છે. ભગવાને વિપ્ર પત્નીઓને 4 શ્લોકમાં ઘરે પાછા જવાની આજ્ઞા કરી છે. ભગવાને ગોપીજનોને 10 શ્લોકમાં પાછા જવાની આજ્ઞા કરી છે. ભગવાને અનેક કારણો એમને આપ્યા છે ગોપીજનોને, શા માટે તમારે પાછા જવું જોઈએ. એવી રીતે વિપ્ર પત્નીઓને પણ ભગવાને 4 શ્લોકમાં કારણો આપ્યા છે તમારે શા માટે પાછા જવું જોઈએ. પણ વિપ્ર પત્નીઓ ભગવાનના હાસ્યથી મોહિત થઈ ગઈ હતી, એટલે કે પ્રભુની વાતને માની લીધી અને જે ખરો લાભ મળવો જોઈએ ભગવાનના ચરણારવિંદનો, ભગવાનના અંગ સંગનો, એ લાભથી વંચિત થઈ. કારણ કે એમના થોડા સંસ્કાર બાકી હતા. ગોપીજનોએ ભગવાનની વાત ના પાડી દીધી. હવે અમે બધું છોડીને આવ્યા છીએ, ત્યાં તમને છોડીને પાછા જઈએ અમે? એવા અમે ના, એ કામ ના કરીએ કે છે. અમે તો બધું છોડીને જઈએ. આને પણ વિપ્ર પત્નીએ પણ કીધું છે પ્રભુ અમે બધું છોડીને આવ્યા છીએ કે છે. ગોપીજનો પણ જ વસ્તુ કીધી છે પ્રભુ અમે બધું છોડીને આવ્યા છીએ કે છે. હવે અમારો તિરસ્કાર ના કરો કે છે. આમાં કઠોર શબ્દો તમે ના કહો, પાછા જવાના શબ્દો આમાં કઠોર શબ્દ બંને જ ના કહે છે. વૈભવ વિભો હતી ભગવાન ગરિતુમ નૃશંસમ, એ શબ્દો ગોપીજનો પણ બોલે છે અને વિપ્ર પત્નીઓ પણ બોલે છે કે પ્રભુ આ તમને આવા કઠોર શબ્દોનો તમે પ્રયોગ કરો છો એ તમને શોભતું નથી. કહી ભાઈ ભગવાનને કહી શકે છે આ લોકો. વિપ્ર પત્નીઓ પણ કહે છે અને ગોપીઓ કહે છે તમે પાછા જવાની તમે આજ્ઞા કરો છો તો ઘણા કઠોર શબ્દો કહેવાય કે છે. અમે એના માટે આવ્યા છીએ, અમે તો બધું છોડીને આવ્યા છીએ કે છે. સંતજ્ય સર્વ વિષયાન તો પાદ મૂલમાં ગોપીજનો બોલે છે. સંતજ્ય સર્વ વિષયાન તો પાદ મૂલમ, અમે બધું છોડીને બધા વિષયોનો ત્યાગ કરી અને તમારા ચરણારવિંદની શરણે આવ્યા છીએ. અને હવે તમે અમને પાછા જવાનું કહો છો? નહીં બની શકે કે છે. બહુ સરસ એની બધી કથા આપણે જ્યારે કરીશું ત્યારે જોઈશું એનું. હજુ તો એ અધ્યાય આવ્યા નથી, પણ અત્યારે રૂક્ષ્મણીને પણ અત્યારે વિપ્ર પત્નીઓને પણ ભગવાન પાછા જવાનું કહે છે. તો વિપ્ર પત્નીઓની વાતોમાં હાસ્યમાં મોહિત થઈ ગઈ છે, માની લીધી એ વાત. એટલે એ લખે છે મહાપ્રભુજી કે એમના સંસ્કાર થોડા બાકી હતા ને, એટલે એમની ભગવાનની વાતને માની લીધી છે કે છે. હવે ભગવાન શું થાય છે આગળ? ભગવાને બ્રાહ્મણ પત્નીઓ જે કહ્યું તેનું વર્ણન આવશે. તાસ્તથા ત્યક્ત સર્વાસા પ્રાપ્ત આત્મદિદ્રક્ષયા વિજ્ઞાયાખિલ દ્રષ્ટા પ્રહ પુરસિતાનન. એવું કહે છે કે ભગવાન સર્વની બુદ્ધિના જાણકાર છે. એટલા બ્રાહ્મણ પત્નીઓ સર્વ આશાઓનો ત્યાગ કરી ભગવદ દર્શનની ઈચ્છાથી આવેલી છે એમ જાણીને હસતા હસતા શ્રી મુક્તિ ભગવાન એમને કહે છે. હવે શું કહે છે ભગવાન? એ 4 શ્લોકો છે. એક એક શ્લોક આપણે જોઈએ છીએ અને મહાપ્રભુજી કેવા ભાવ પ્રદર્શિત કરે છે એનો પણ આપણે રસપાન કરીએ છીએ. પહેલો શ્લોક છે સ્વાગતમ વો મહાભાગા આસુતામ કરવામ કિમ. હવે જો અહીંયા કીધું છે યન્નો દ્રક્ષ્યા પ્રાપ્ત ઉપપન્નમિદમ ઇવ. ભગવાન કહે છે કે મહાભાગ્યવાન તમારું સ્વાગત છે. હું તમારા માટે શું કરું કે છે? જો તમે મારા દર્શન કરવા આવ્યા હો તો તમે બહુ યોગ્ય કરેલું છે. ગોપીજનોને બી ભગવાન કહે છે કે સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવાણી વહ વ્રજસ્યા અનામયમ કચ્ચિત વૃતાગમન કારણ. ગોપીજનોને પણ ભગવાન સેમ વસ્તુ કહે છે કે મા ભાગ્યવાન તમારું સ્વાગત છે. હું તમારું શું પ્રિય કરું કે છે? બ્રજમાં બધા કુશળ તો છે ને કે છે, તો ભાઈ શુક્ર તમે અહીંયા પાછા એ શુક્ર આવ્યા છો કે ત્યારે ભગવાન મધુરી મુરલી વગાડીને બધાને બોલાવે છે અને પછી જ ભગવાન કે શુક્ર આવ્યા છો કે
બોલા ભગવાનની લીલાઓ કેવી જો વિચાર કરો તમે. પછી ગોપીજનોને અકળામણ થાય કે એના બોલાયા છે, પહેલાં તો પ્રોમિસ તો કરેલું, કાત્યાની વ્રત વખતે પ્રોમિસ કરેલું કે શરદની રાત્રિમાં તમને બોલાવીશ. શરદની રાત્રિઓ આવી ગઈ છે, ભગવાને મધુરો વિનુનાદ કર્યો છે, ગોપીજનોએ સાંભળ્યું છે, દોડતા બધું પડતું મૂકી અને અહીંયા બધું વર્ણન આવશે. 9 પ્રકારના કામો 9 પ્રકારના ગોપીજનો કરતા હતા, એ બધું પડતું મૂકીને અડધી રાતે ગયા છે ભગવાનની પાસે. અને પછી કહે છે કે શુક્ર આવ્યા છો. તો ભાઈ કેવું અકળામણ થાય, કોઈ આપણને જમવાનું કહે અને આપણે એના ઘેર સમયસર પહોંચી જઈએ જમવાના સમયે, અને પછી કે આપણને કોઈ પૂછે કે તમે શુક્ર આવ્યા છો, તો આપણી શું હાલત થાય. એવું ગોપીજનોની કાપતો લોહીના નીકળી. પણ ગોપીજનો બહુ સ્ટ્રોંગ દિલના હતા, એટલે ભગવાને 10 શ્લોકો પાછા જવાનું કીધું ને, તો ગોપીજનોએ એમને 11 શ્લોકમાં વળતો જવાબ આપ્યો છે, અમે નહીં જીએ, નહીં જીએ, નહીં જીએ કે છે. ગોપીજનોએ કહી દીધું કે અમે મારો દેહ સિંચાન રસ્વત અદ્રામૃત પૂર્ગેનમ હાસાવલોકલ્પિત જૃચ્છાગ્નિમ નો ચેત વયમ બ્રિજાગ્નિ ઉપભોક્ત દેહા ધ્યાને ન્યામ પદ્યો પદવીમ શક્યતે. કૃષ્ણને મોડે મોડે કહી દીધું છે, અમે તમારું અધરામૃત પ્રાપ્ત કરવાયા છીએ. આ તમારું હાસ્ય, આ તમારું પ્રેમપૂર્ણ વચનો, એનાથી અમારા હૃદયમાં તમે મિલન માટેનું તીવ્ર અગ્નિ પેદા કર્યું છે. અને હવે મને પાછા જવાનું કહો છો? અરે અમે તો આ વીરના અગ્નિમાં આ દેહને બાળીને ભસ્મ કરીશું અને તમારા ચરણારવિંદને પ્રાપ્ત કરીશું. તમે જો અમને અધરામૃતનું પાન નહીં કરાવો તો વીરના અગ્નિમાં આ દેહને બળીને ભસ્મ કરીશું અને તમને પ્રાપ્ત કરીશું કે તમારા ચરણારવિંદને કહે છે. એટલે ગોપીજનોએ પોતાનો દૃઢ નિર્ધાર જાહેર કર્યો છે. ભક્ત પણ ભગવાનને કહે છે, તું મારે તારે જીવાડે તારે જે કરવું એ કર, અમે તારા છીએ ને તારી શરણે આવેલા છીએ. આ દૃઢ ભાવ ભક્તોનો હોવો જોઈશે. આ બધું આપણને ભાગવત અને મહાબોધિની સુબોધિની શીખવાડે છે કે એક વર્યો ગોપીજન વલ્લભ નહીં સ્વામીજી. એક દયારામે પણ કેટલું સ્પષ્ટ શબ્દમાં કહી દીધું છે કે મારા પ્રભુ તો ગોપીજન વલ્લભ છે કે છે, બીજા કોઈની મારા કામ નથી કહે છે. અવર નહીંનું કામ મુજે નહીં, મારે બીજા કોઈની દુનિયામાં કોઈનું મારા કામ નથી, બીજા દેવોનું પણ કામ નથી અને મારા દુનિયાના બીજા લોકોનું પણ કશું કામ નથી. તો ભક્તને આવી એક જાતનો અડગ વિશ્વાસ આવી જવો જોઈએ કે પ્રભુનો માર્ગ પકડ્યો છે તો પકડ્યો છે, છોડવાનો નથી. હવે એ શ્લોકની સુબોધની મહાપ્રભુજી કહે છે કે આ બ્રાહ્મણ પત્નીઓ છે ને, એ આ લોક અને પરલોકની બધી ઈચ્છાઓ આશાઓનો ત્યાગ કરી અને અહીંયા દર્શન માટે આવી. કારણ કે મથુરામાં રહેતા હતા ગોપીજનોની જોડે વાતો સાંભળી ત્યારથી એમના મનમાં એમ હતું કે પ્રભુ ક્યારે મળશે, ક્યારે મળશે. હવે તક મળી ગઈ છે, એટલે હવે કે છે બધું છોડીને અમે આવી ગયા છીએ, તો હવે શું કરે પાછા મોકલો છો કે છે, એમ જાણીને ભગવાન બોલ્યા છે. પણ અહીંયા મહાપ્રભુજી એમ કે છે કે મર્યાદા માર્ગમાં તો એટલું કર્તવ્ય છે કે ભગવાનના યશોગાનનું શ્રવણ કરી એમના સાક્ષાત દર્શન કરવા માટે મનથી નિર્ધ્યાસન કરવું જોઈએ. એટલે જે મર્યાદા માર્ગીય ભક્તો હોય છે એ લોકો બી શ્રવણ ભક્તિ તો એ લોકોની પણ હોય, પણ એમની શ્રવણ ભક્તિને આપણી શ્રવણ ભક્તિમાં ડિફરન્સ અહીંયા આપણે બતાવે છે. એમની શ્રવણ ભક્તિ કર્યા પછી એમને ભગવાનના માટે જે આતુરતા પ્રાપ્ત કરવાની, તો એ લોકો મનથી ધારણ કરે છે, મનથી ધારણા કરે છે અને મનથી ધારણા કરી અને મનોમન પ્રભુને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. જ્યારે પુષ્ટિ ભક્તો ભગવાનના ગુણો શ્રવણ કરી અને પ્રત્યક્ષ દર્શનની આકાંક્ષા રાખે છે. એટલે કહે છે કે નિત્ય તદ્દર્શનો સુખા શબ્દો વાપર્યો છે અને ગોપીજનો માટે શબ્દો વાપર્યો છે કૃષ્ણ દર્શન લાલસા. એટલે પુષ્ટિ ભક્તોમાં કૃષ્ણ દર્શનની પ્રત્યક્ષ લાલસા હોય, મર્યાદા ભક્તમાં મનથી એનું ધ્યાન કરતા હોય, ગુણો સાંભળ્યા પછી મનથી ધ્યાન કરે, પણ મર્યાદા ભક્તને પ્રત્યક્ષ દર્શનની આકાંક્ષા હોતી નથી. એવું મહાપુરુષજી આપણને અહીંયા સમજાવે છે કે જેમ ભગવાન સર્વની બુદ્ધિને જાણનારા છે. એટલે હૃદયમાં તમારા હૃદયમાં કેવો ભાવ છે? તમારે પ્રભુને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છો કે પછી તમે ખાલી લૌકિકમાં સુખ મેળવવા પ્રાપ્ત કરી રહ્યા છો અથવા તો કરવા ખાતર કરી રહ્યા છો? બધું ભગવાન જાણે છે કે છે. એટલે ભગવાને શું કર્યું કે આ વિપ્રપત્તિઓને કૃપા તો કરી છે, પણ એમને પાછા મોકલવા છે. એટલે હાસ્યથી એમને મોહ ભર્યા વચનો કયા અને એમાં આ વિપ્રપત્નીઓ માની ગઈ. હવે આગળ અહીંયા મહાપ્રભુજી આ શ્લોકની કારિકા પણ લખી છે. ભગવતો વાક્યમ આહ
સ્વાગતમિતિ ચતુર્ભિઃ પૂર્ણાનુવાદ તત્રૈવ ઉપપત્તિશ્ચેતદ્વિધામ મર્યાદાયામ પ્રવેશશ્ચ તતો ગંતવ્ય બોધનમ. હવે ભગવાનના જે 4 શ્લોકો છે એનો ટૂંક સાર મહાપ્રભુજી એવું આપે છે કે ભગવાનના વચન 4 શ્લોકથી ભગવાન બોલે છે. પ્રથમ શ્લોકમાં જે કહ્યું છે કે તમારું સ્વાગત છે. બીજા શ્લોકમાં ભગવાન વિપ્ર પત્નીઓ પધારી છે તેના આગમનનું અભિવાદન કરે છે, તમે સારું આવી ગયા છે. ત્રીજા શ્લોકમાં એમનો મર્યાદા માર્ગમાં પ્રવેશ ભગવાને કરાવી દીધો અને ચોથા શ્લોકમાં છેલ્લે એમને કહી દીધું તમે હવે ઘેર જાઓ, તમારું કામ પતી ગયું છે. આવી રીતે ભગવાને 4 શ્લોકોમાં આ વિપ્ર પત્નીઓને કહ્યું છે. હવે અહીંયા લખ્યું છે ભગવાન કહે છે કે પ્રિયમ કિમ કરવામ કિમ, હું તમારું શું કરું કામ? તો એમ પૂછે છે કે તમે જે ઉદ્દેશથી આવ્યા હોય એ ઉદ્દેશ તમારો પૂરો કરી આપો. તો દર્શન કરવા માટે આવ્યા હતા ને, દર્શનની આકાંક્ષા હતી ને, દર્શન તો થઈ ગયા છે કે છે. હવે તમારી પાસે જે વસ્તુ ના હોય એ હું તમને પ્રાપ્ત કરી આપું કે છે અને અંતે શુદ્ધ ગતિ મોક્ષ તમને પ્રાપ્ત કરાવી આપીશ. ભગવાન કહે છે તમારી પાસે જે ના હોય એ હું તમને આપું કે છે અને છેલ્લે તમને મોક્ષ પ્રાપ્ત થશે જ કે છે. યજ્ઞપત્નીઓ અન્ય પણ મોક્ષને પ્રાપ્ત થયું એમ આગળ કહ્યું છે. છેલ્લે યજ્ઞપત્નીઓ દૂર ભલે જાય છે પણ એમનું મન તો કૃષ્ણમાં અર્પણ કરી ચૂકે છે, એટલે છેલ્લે એમનો મોક્ષ તો થયો જ કે છે. વૈષ્ણવ સાથે સંગ પણ કરાવીશ. એટલે જે બ્રાહ્મણો છે ને એ ખરેખર વૈષ્ણવો છે, પણ અત્યારે વૈદિક કાર્યમાં ફસાયેલા છે એટલે એમને જે પાછળથી આપણને એક નામ આવશે જ, મહાપ્રભુજી કહેશે જ કે સર્વ જ્ઞાન નિવાર કાય નમઃ. એ અજ્ઞાનનું નિવારણ એક વખત થઈ જશે ને એટલે બ્રાહ્મણો બધા પાકા વૈષ્ણવ થઈ જશે. એટલે મહાપ્રભુજી કે વૈષ્ણવ સાથે તમને હું સંગ કરાવીશ, એટલે તમારા બ્રાહ્મણોને, તમારા પતિદેવોને હું વૈષ્ણવ બનાવી દઈશ. અને એટલા જ માટે યાજ્ઞિકોને ભગવાન જ્ઞાન આપશે. યાજ્ઞિકો એટલે યજ્ઞ કરનારા બ્રાહ્મણો. ભગવાન એમને જ્ઞાન આપશે અને એ જ્ઞાનથી શુદ્ધ થયેલાના સમાગમથી સર્વથા પ્રવૃત્તિ સિદ્ધ થશે, એટલે કે યજ્ઞનું કાર્ય સંપાદન થશે અને પછી તેમના દ્વારા, એ બ્રાહ્મણો દ્વારા આ પત્નીઓને પણ મોક્ષ મળી જશે કે છે. હવે જો બ્રાહ્મણોનું નિમિત્ત, જો ભક્તિની પ્રેરણા બ્રાહ્મણોને કોણ આપે છે? પત્ની આપે છે અને એ જ પત્નીઓ એ જ બ્રાહ્મણો દ્વારા મોક્ષ પ્રાપ્ત કરશે, એવું આ મહાપુરુષ આપણને સમજાવે છે. હવે બ્રાહ્મણ પત્ની એમ કહે કે અમે તો માત્ર તમારા દર્શન કરવા માટે જ આવે છે, અમારે બીજી વિશેષ કંઈ કરવાનું નથી. તો પછી ભગવાન કહે છે સારું, તમે મારા દર્શન તો કરી લીધા કે છે, તમે બહુ સારું યોગ્ય કર્યું છે કે છે. હવે એના પછીના શ્લોકમાં ભગવાન શું આજ્ઞા કરે છે? અનુવદ્ધામયી કુર્વન્તિ કુશલાસ્વાદ દર્શનાઃ અહેતુકી અવ્યવહિતામ ભક્તિમ આત્મ પ્રિય યથા. અહીંયામાં ભગવાન વિપ્ર પત્નીઓનો ઉપદેશ આપતા કે છે કે જે પુણ્યશાળી પુરુષો છે એ મારી ભક્તિ એટલે ભગવાનની ભક્તિ જે કરે છે એ કેવી છે? તો અહેતુકી, અવ્યવહિતા. અહેતુકી એટલે કોઈ પણ સ્વાર્થ હેતુ વગરની. અવ્યવહિતા એટલે એકધારી, અવિચ્છિન્ન, એકધારી, કન્ટિન્યુઅસ. એવું નહીં કે 5 કલાક ભગવાનનું નામ લીધું કે 2 કલાક ભગવાનનું નામ લીધું, બાકીના 24 કલાક લીલા લહેર, એમ નહીં. કન્ટિન્યુઅસ 24 કલાક પ્રભુમય જીવન જીવવાનું, એનું નામ આ. અચ્છા, બીજી વસ્તુ કે આ જે શ્લોક છે એ આપણે નિર્ગુણ ભક્તિયોગની વાતો, ભલે તો 3 સ્કંદમાં નિર્ગુણ ભક્તિયોગની વાતો આવે છે. પુષ્ટિ માર્ગ છે, નિર્ગુણ ભક્તિ માર્ગ છે. અને એમાં અમે પ્રશ્નોત્તરીમાં પહેલા પ્રશ્ન પૂછેલો કે નિર્ગુણ ભક્તિ માર્ગના 2 લક્ષણો કયા? તો આ જવાબ આ જ છે, અહેતુકી અને અવ્યવહિતા. તો એનો પણ જે શ્લોક છે એ 3 સ્કંદમાં 29મા અધ્યાયમાં ભગવાન કપિલ દેવહૂતિ, માતા દેવહૂતિનો ઉપદેશ આપે છે. એમાં કહે છે કે લક્ષણમ ભક્તિ યોગસ્ય નિર્ગુણસ્ય ઉદારતમ અહેતુકી અવ્યવહિતા યા ભક્તિ પુરુષોત્તમે. એટલે એમાં કપિલ ભગવાન માતા દેવહૂતિને કહે છે કે નિર્ગુણ ભક્તિઓનું લક્ષણ એક છે, નિર્ગુણ ભક્તિયોગનું લક્ષણ એ જ છે કે પુરુષોત્તમમાં તમારી ભક્તિ
કોઈ પણ હેતુ વગરની અને એકધારી તેલ ધારાવત કન્ટિન્યુઅસ તમારી ભક્તિ હોવી જોઈએ. એનું નામ નિર્ગુણ ભક્તિ. અને પુષ્ટિ માર્ગ એ નિર્ગુણ ભક્તિ માર્ગ જ છે આપણો. એટલે આ બંને કન્ડિશનો પુષ્ટિ માર્ગમાં એપ્લિકેબલ છે. જે વસ્તુ માતા દેવહૂતિ ને કપિલ ભગવાન જણાવી રહ્યા છે એ જ વાત આજે શ્રી કૃષ્ણ ભગવાન વિપ્ર પત્નીઓને પણ કહે છે કે હું કોણ છું? તો હું સર્વનો આત્મા અને સર્વનો પ્રિય છું. ભગવાન પોતાની ઓળખાણ આપે છે અને પોતાના ભક્તોની પણ ઓળખાણ આપે છે. પોતાની ઓળખાણ કેવી રીતે આપી? હું સર્વનો આત્મા છું અને સર્વનો પ્રિય છું. અને ભક્તોની ઓળખાણ શું આપી છે? એ લોકો નિર્ગુણ ભક્તિ મારા માટે કરે છે. તો અહેતુકી અવ્યવહિતા. અહેતુકી એટલે કોઈ પણ સ્વાર્થ વગરની, હેતુ વગરની. અવ્યવહિતા એટલે એકધારી, નિત્ય, કન્ટિન્યુઅસ. તસ્મા સદાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદદ ભીરેવ સતતમ સ્થિતિમતિ નિત્યમ. સર્વદા એ ભક્તિ હોવી જોઈએ. અહીંયા ભગવાન મહાપ્રભુજી સુબોધરીજીમાં કહે છે કે મારી ભક્તિ કરવાથી સર્વ સાધન કોઈ પણ પરિશ્રમ વગર સહેજ સિદ્ધ થઈ જાય છે અને એનું ફળ પણ તમને પ્રાપ્ત થઈ જાય છે. હવે અહીંયા એક વસ્તુ આવી કે મનુષ્યો પોતાનો સાચો સ્વાર્થ જાણતા. અત્યારે બધા દુનિયામાં સ્વાર્થી તો થઈ ગયા છીએ, પણ એ લોકોને એ ખબર નથી કે તમારો સાચો સ્વાર્થ ક્યાં છે. સાચો સ્વાર્થ, આપણે સ્વાર્થનો શબ્દનો અર્થ શું થાય? સ્વ વત્તા અર્થ, એનું નામ સ્વાર્થ. આપણે દુનિયામાં બધા પોતાના જ કેન્દ્રમાં રાખીને જીવનને જે કંઈ બી ડિસિઝનો લેતા હોય કોઈ પણ વ્યક્તિ, એ સ્વાર્થપણું જ એમાં રહેલું છે. પરંતુ ભગવાન અહીંયા સમજાવે છે કે જે પુણ્યશાળી પુરુષો છે એનો સ્વાર્થ શું છે? એ લોકોનો સ્વાર્થ એ છે કે આ જીવનને ઉજાળવું, પરલોકને સુધારવો, પરલોકમાં પ્રભુની પ્રાપ્તિ થાય, આ લોકમાં જ પ્રભુની પ્રાપ્તિ થાય એવો પ્રયત્ન કરવો. તો એ બી પુણ્યશાળી માણસોનો સ્વાર્થ છે. સામાન્ય દુનિયાદારીના માણસોનો સ્વાર્થ જુદો છે અને પુણ્યશાળી માણસોનો સ્વાર્થ એ છે કે પ્રભુની પ્રાપ્તિ કેમ થાય એમાં જ એ લોકો બધા રચ્યા પચ્યા રહે. તો અહીંયા એ વસ્તુ પણ આપણને બતાવવામાં આવેલી છે. હવે લખ્યું છે કે ભગવાનમાં થયેલો પ્રેમ જ આત્મા તરફ વળે છે અને જ્યાં સુધી ભગવાનમાં પ્રેમ થતો નથી ત્યાં સુધી દુનિયાદારીની આસક્તિ ઓછી થતી નથી. એવું મહાપ્રભુજી આપણને સમજાવે છે. એટલે મહાપ્રભુજી કહે છે કે આ બે લક્ષણો હોય તો જ તમે નિર્ગુણ ભક્તિ માર્ગમાં પ્રવેશ કરવો એમ કહેવાય કે છે. હવે વિવરણમાં પણ લખેલું છે મહાપ્રભુજીએ કે ભક્તિ માર્ગમાં ભગવાન જ આપણો સ્વતંત્ર પુરુષાર્થ છે અને કોઈ પણ હેતુ વિનાનો સ્નેહ ભગવાન પર થાય અને ભગવાન તરફ સ્નેહમાં ઉપયોગી હોવાને લીધે જ પોતાના આત્મ વગેરેમાં પણ સ્નેહ થાય. હવે તમે તમારી જાતને સ્નેહ કરો છો, પણ એ કેમ છે? તમારામાં આત્મા છે માટે. હવે આગળ આ થિયરી આગળ આપણે બીજા શ્લોકમાં જાણવા મળશે પાછી. અને જે આગળ જતાં ઉત્તરાર્ધમાં મહિષી ગીત આવે છે, એમાં પણ ભગવાનની જે પત્નીઓ છે એ ભગવાનની જે કહે છે એની બધું મહિષી ગીત છે. સુંદર ગીતો છે બધા ભાગવતમાં. એમાં એક શ્લોકમાં કહે છે, હે કમલ નયન ભગવાન, જો તમારી કૃપા નહીં થાય તો પ્રાણનો ત્યાગ કરી દઈશ. જો હવે આ તામસી પ્રકારની જે છે ભગવાનને ધમકીઓ આપે છે, તમારું કૃપા કરશો જ તો જ અમે જીવીશું, નહીં તો હું પ્રાણનો ત્યાગ કરી દઈશ. જો કેટલી અડગ નિર્ધાર છે બધાનો કે છે. એમ લખે છે કે જેવી રીતે વિષય મનુષ્ય હોય એને પોતાની ઇન્દ્રિયો પર રચ્યા પચ્યા રહેતા હોય કે છે, એ એના આત્માનું અજ્ઞાન છે કે છે. પણ એવી રીતે જે લોકોને ભગવાનમાં સ્નેહ નથી પણ છતાં મોક્ષની ઈચ્છા. હવે કેટલાય લોકો દુનિયામાં એવા છે કે જેને ભગવાનમાં જરાય પ્રેમ નથી. કયા? યોગીઓ, જ્ઞાન માર્ગીઓ, ધ્યાન માર્ગીઓ. એ બધાની કેવી જિંદગી હોય છે કે રચ્યા પચ્યા રહે, પણ કોની પાછળ? મોક્ષ તો ખરો જ, પણ મેઇન તો એમને છે ને સિદ્ધિઓ પ્રાપ્ત કરવી છે. એટલે સિદ્ધિઓ બી એ લોકોને મળે છે અને સિદ્ધિઓનું સ્ટેજ કવર કરીને આગળ નીકળી જાય તો મોક્ષ પણ પ્રાપ્ત કરે છે. પણ પ્રભુ પ્રત્યેનો પ્રેમ એ લોકોને થતો નથી. હવે જે ભક્તિ માર્ગવાળા છે
એને પ્રભુ પ્રત્યેનો પ્રેમ થઈ જાય છે. પણ જો એની સંસારની આસક્તિ ચાલુ હશે અને પ્રભુ પ્રત્યે પ્રેમ હશે તો એ પ્રેમમાં કચાશ આવશે છે. તો આવી રીતે એ આપણને સમજાવવામાં આવ્યું છે. એના પછીનો શ્લોક લઈએ. પ્રાણ બુદ્ધિ મન સ્વાત્મ દારાપત્ય ધનાદય યત સંપર્કાત પ્રિયા આસંસ તત કો કો અનુ પર પ્રિય. પ્રાણ, મન, પોતાનો આત્મા, પત્ની, પુત્ર, ધન આ બધું મારા સંબંધને લીધે પ્રિય લાગે છે, એટલે મારાથી બીજું કોઈ અધિક પ્રિય નથી. હવે આપણે આ જે ભગવાન અત્યારે વિપ્ર પત્નીઓને જે સલાહ આપે છે એમાં જે શાસ્ત્રની વાત આપણને અહીંયા કરવામાં આવે છે એ થોડીક તમને સમજાવી દઉં. આજે આપણે એમ માનીએ કે મારી પત્ની મને પ્રેમ કરે છે, મારો પતિ મને પ્રેમ કરે છે, મારો છોકરો મને પ્રેમ કરે છે, બધાને આપણે દુનિયાના પ્રેમને સર્વશ્રેષ્ઠ માનતા હોઈએ, પણ અહીંયા ભગવાન કહે છે ના, આ પ્રેમ સાચો પ્રેમ નથી. અને એ જે પ્રેમ તમે એકબીજાને કરો છો એનું મુખ્ય કારણ એ છે કે બધાનો ભગવાનનો આત્મા, પરમાત્માનો અંશ એટલે આત્મા એ બધામાં રહેલો છે અને તમે પરમાત્માને પ્રેમ કરો છો માટે તમને એ સગા સંબંધીઓ વાલા લાગે છે. આ સાદી વાત આપણે સમજવા પ્રયત્ન કરીએ. જો તમને તમારો પત્ની વાલી હોય માની લો, તો પત્નીનું જેવું મૃત્યુ થશે તો ડેડ બોડી ઘરમાં પડેલું દેખશો તમે તો તરત જ પ્લાનિંગ કરશો કે આપણે કેટલા વાગે કાઢવું છે. હવે જો પત્ની પ્રત્યે પ્રેમ હોય તો ડેડ બોડીને પ્રેમ થવો જોઈએ ને તમારો, પણ ના, તમારો પ્રેમ પત્ની નતો, તેના આત્મા નતો. આત્મા ચાલ્યો ગયો છે. જેને તમે પ્રેમ કરો છો એ ભલે તમને લાગે હું શરીરને પ્રેમ કરું છું, પણ એ શરીરનો પ્રેમ નથી, અંદર રહેલા આત્માનો પ્રેમ છે, એવું આપણને અહીંયા સમજાવવામાં આવે છે. માણસ કોઈ પણ વ્યક્તિ કોઈ બીજાને પ્રેમ કરે છે કે વાલી લાગે છે એને, તો એનો દેહમાંથી જેવો આત્મા નીકળી ગયો પછી એના બોડીને પ્રેમ નહીં કરે. તો પ્રેમ કોનો કર્યો છે? આત્માને. ચોખ્ખી વસ્તુ છે, બધા સ્વીકારશે આ વસ્તુ, આ દલીલ તો બધા સ્વીકારશે. આત્માને કહે. એ આત્માને કેમ પ્રેમ કરે છે? કારણ કે તમારા શરીરમાં જે આત્મા છે એ પરમાત્માનો અંશ છે અને એના ત્યાં જે આત્મા છે એ પણ પરમાત્માનો અંશ છે. માટે તમને પુત્ર, તમારી પત્ની, તમારી માતા તમને વાલા લાગે છે. બાકી સંસારની અંદર કોઈ કોઈનું છે જ નહીં. આ વસ્તુ હકીકત છે. આપણને અહીંયા મહાપ્રભુજી સમજાવે છે કે આ પરમાનંદ જે પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે છે એ પણ આત્મા સાથે સંબંધિત છે. તમે આત્માને પ્રેમ કરો છો માટે જ તમને પરમાનંદની પ્રાપ્તિ થાય છે. તમે દુનિયાના લોકોને પ્રેમ કરો પણ એ આત્માને જ પ્રેમ કરો છો. બાકી તમને આ ધન સંપત્તિ ને બધું તમને ભલે વાલું લાગતું હોય, ભલે એમાં આત્મા નથી, પરંતુ જ્યારે સમય આવશે ને ત્યારે ધન સંપત્તિ પર તમને ખાવા દોડશે. એ વખતે કોઈ કહેશે તમને, માનો કે સારું સારું ખાવાનું બહુ મન થતું હોય, માની લો, ચલો એક્ઝામ્પલ આપીએ, બરાબર છે, પણ માણસ મરવા પડ્યો, શરીરમાં રોગીશ થઈ ગયો છે, ચારે બાજુથી શરીર રોગગ્રસ્ત થઈ ગયું, પછી કે હું તારા માટે બરફી પેડા લાવ્યો છું, તું ખાશો તો? ના બે, ના મારા નથી ખાવું. પછી કહી દેશો કે તમે તો આખી જિંદગી બરફી પેડા ખાધા છે, પણ એ વખતે ખાવા મન થશે નહીં. એટલે તમે બરફી પેડામાં પ્રેમ નથી, તમે તમારી ઇન્દ્રિયોને સંતોષ આપવા માટે બરફી પેડા ખાતા હતા. અને એ ઇન્દ્રિયોને કેમ સંતોષ આપો છો? કારણ કે તમારા શરીરમાં આત્મા છે માટે. શરીરમાંથી આત્મા નીકળી ગયો તો ઇન્દ્રિય તો રહેવાની જ છે ને. તો ઇન્દ્રિય રહેવાની, પછી બરફી પેડા આપો ને તમારી ઇન્દ્રિય, પણ નહીં આપી શકો. કેમ? આત્મા નીકળી ગયો છે. એટલે મૂળ વાત ક્યાં છે? દરેક વ્યક્તિ આત્માને પ્રેમ કરે છે, શરીરને પ્રેમ કરતી નથી. હવે આ થિયરી સમજાવવા માટે હું તમને એક ઉદાહરણ આપું છું. સત્ય ઘટના છે. હમણાં જ આપણે વિવિધ ભક્ત ગાથાઓ થોડા વખત પહેલાં છે, અત્યાર સુધીમાં વિવિધ ભક્ત ગાથાઓ 16 દુની 32 આવી ગઈ. એમાં વિવિધ પ્રકારના ભક્તોના મેં ચરિત્રો મૂકેલા છે. ઘણા ખરા એ સાંભળ્યા જશે. એમાંથી અદ્ભુત અદ્ભુત ચરિત્રો છે. ભક્તોને જે જાત જાતના અનુભવો આવે છે. એમાં જે છેલ્લે મેં મૂકી હતી જે કથા, એમાં શ્યામ ઠાકુર અને એક અમલ અને મંદિરા. એમાં શ્યામ ઠાકુરના ગુરુ આનંદગીરી મહારાજ, અમલના ગુરુ આનંદગીરી મહારાજ અને મંદિરાના ગુરુ જે શ્યામ ઠાકુર પોતે છે. શ્યામ ઠાકુરે આનંદગીરી મહારાજના ગુરુના કહેવાથી આકાશ વૃત્તિ લીધી હતી. એ વાતો બધી મેં જણાવી છે. કેટલા કષ્ટ પડ્યા, કેટલી તકલીફો પડી અને છેવટે કેવી રીતે ઉદ્ધાર થયો, એ બધી વાતો લખેલી છે.
મંદિરાના પરમાત્માનો ત્રાસ પડતો હતો, ભગવાને કેવી રીતે સહાય કરી, એ બધી વાતો અંદર લખેલી છે. પરંતુ આનંદગીરી મહારાજ, એમના ભલે ગુરુ હતા, પણ આનંદગીરી મહારાજ વિશે મેં ખાસ કશું લખ્યું હતું. હું અત્યારે તમને આનંદગીરી મહારાજનો એક કિસ્સો કહું એટલે ખ્યાલ આવશે કે આ મનુષ્ય સાચે પ્રેમ કોને કરે છે, એ તમને આ કથા બતાવી દેશે. આનંદગીરી મહારાજ એમના ચરિત્રમાં લખે છે કે મારો જન્મ ધનાઢ્ય પરિવારમાં થયો હતો, પણ હું નાનો હતો ને મારી માતા મરી ગઈ કે છે. અને કહે છે કે મારા પિતાની પાસે ઘણી સમૃદ્ધિ હતી, પેલાએ મને લાળકોટથી ઉછેરીને ખૂબ મોટો કર્યો, પણ કહે છે કે હું નાનો હતો ને ત્યારથી મારામાં ખૂબ જ વૈરાગ્ય વૃત્તિ હતી. મારા પિતાજીની સંપત્તિ પ્રત્યે મને જરાય મોહ હતો ને કહે છે. મને એમ જ થાય કે આ જીવનમાં ભગવત પ્રાપ્તિ કરવા સિવાય બીજું કોઈ ધ્યેય મારે રાખવું નથી કે છે. એ બધું ભગવાનની મારા પર કે નાની ઉંમરથી કૃપા હતી કે છે. પણ જ્યારે હું 18-19 વર્ષનો થયો, જ્યારે પરિપક્વ થઈ ગયો પૂરેપૂરો, તો પિતાશ્રીને મનમાં એમ જ હતું કે છોકરો મારો એકનો એક છે, એને સારામાં સારી જગ્યાએ પરણાવી દઉં કે છે. પણ મારી એટલી બધી વૈરાગ્ય વૃત્તિ હતી ને, એક દિવસ કે મેં પિતાશ્રીને ચિઠ્ઠી મૂકી ઘરમાં, હું જતો રહ્યો કે પિતાશ્રીની પરમિશન લેવા ઊભું જ ના. કે ખબર હતી કે પિતાશ્રીની પરમિશન લઈશ ને તો પિતાશ્રી કોઈ પણ સાગી એકનું એક સંતાન છું અને આટલી મોટી સંપત્તિ છે પિતાજીની, વારસદાર કોઈ છે નહીં કે છે. એટલે રાત્રે ચિઠ્ઠી મૂકીને હું ભાગી ગયો, સીધો વિચારતો કે હિમાલયમાં કે છે. ત્યાં ગુરુની શોધમાં રખડ્યો થોડું, અને એટલામાં મને એક સિદ્ધ પુરુષ મળી ગયા કે છે. મેં એમને ગુરુ બનાવી દીધા અને મહાત્મા કે છે પૂરેપૂરા ભગવત દર્શન કરી ચૂકેલા મહાત્મા હતા. એટલે એને કીધું કે બેટા હું તને કોઈ પ્રાણ કરીશ ને તો તને આ જીવનમાં જ કૃષ્ણની પ્રાપ્તિ થઈ જશે કે છે. એટલે એમની એસ્ટિટ્યુટ આપેલું ને એ પ્રમાણે કહે છે હું મહાત્માની સેવા કરતો, મહાત્માની સેવાથી પડતો. અને હું 4 વર્ષ સુધી કહે છે મેં અમારા ગુરુદેવની સાથે તીર્થાટન કર્યું. આ બાજુ મારા પિતાશ્રીએ મને શોધવા માટે આકાશ પાતાળ એક કર્યા, પણ મારો પત્તો લાગતો નહોતો કે છે. હવે શું થયું કે છે કે 4 વર્ષ પછી અમે લોકો થોડો વખત માટે હરિદ્વારમાં રહ્યા, અને ત્યાં અચાનક મારા એક કાકા હતા, એને ખ્યાલ આવી ગયો કે આજે જે છોડીને જતો રહ્યો છે તો અત્યારે હરિદ્વારમાં જ કંઈક સમાચાર મળી ગયા એમને. એટલે મારા કાકા તરત જ હરિદ્વાર મને સમજાવવા, પટાવવા, મનાવવા આવ્યા ને કે બેટા તારા પિતા અત્યારે મરણ પથારીએ પડી રહ્યા છે, તને ખૂબ યાદ કરી રહ્યા છે. બેટા આ તબક્કે તારી ફરજ છે, તારા પિતાને કોઈ કરનાર નથી તો તારા પિતાની સેવા કરવાની તારી ફરજ છે કે છે. હું કહે છે મારા કાકાની વાતમાં આવી ગયો. હું તરત જ મારા વતનમાં મારા પિતાશ્રી પાસે જતો રહ્યો. 4-5 વર્ષ પછી પિતાશ્રી પાસે હું ગયો કે છે. પિતાશ્રીને ઘણો આનંદ થયો અને જોયું તો સાચી વાત હતી, કાકાએ ખોટું નહોતું કીધું. પિતાશ્રી મરણ પથારીએ પડેલા હતા અને મારું જ રટણ કર્યા કરતા હતા, મારો છોકરો જતો રહ્યો, મારો છોકરો જતો રહ્યો. બેટા તું આવી ગયો, બહુ સારું થયું, ચલો મારા દિલને શાંતિ મળી કે છે. પછી કે જે પિતાશ્રી કીધું બેટા હું બહુ તકલીફમાં છું, મારી શરીર જરા સારું હતું નહીં, હવે તું મને છોડીને જઈશ નહીં અને મારી સેવા કર. મારા પિતાશ્રી કે બહુ વિદ્વાન હતા. મારા પિતાશ્રીએ શાસ્ત્રના એક વચનો ટાંકીને મને સમજાવ્યું કે બેટા સંન્યાસીનું જીવન જીવવું એના કરતાં ગૃહસ્થાશ્રમનું જીવન લાખ દરજે સારું છે. જનક જેવા મહાત્માઓ, અંબરીશ જેવા રાજાઓ, આ બધા ભગવત પ્રાપ્ત મહાત્માઓ શું ગ્રસ્થ હતા નહીં કે છે? તો બેટા તને એવું કોણે ભેરવ્યું છે કે તું સંન્યાસી બની જા કે છે? તું સંસારમાં રહીને ભક્તિ ના કરી શકીશ એવું કોણે કીધું છે કે છે? એટલું તું સંસારમાં રહે અને મારી સેવા કર. આટલી મોટી મારી પાસે પ્રોપર્ટી છે એ તું ભોગવ અને સંસારી બનીને જીવીશ તો પ્રભુની પ્રાપ્તિ તરત થશે. પિતાશ્રીએ શાસ્ત્રોના એટલા વચનો મને કયા, 4 મહિના પિતાશ્રી સાથે 4 મહિના કે વધારે રહ્યો, એટલા બધા વચનો મને કહ્યા કે પિતાશ્રીની વાતોમાં હું આવી ગયો કે છે. પિતાશ્રીએ બધું પ્લાનિંગ કરેલું હતું આખું જ કે છે, મને ખબર નહીં કે છે. અને કે છે મેની વાતોમાં હું આવી ગયો એટલે પિતાશ્રીએ જોયું કે હવે છોકરો પૂરેપૂરો મારી જોડે એક કાન થઈ ગયો છે, મારા પ્રત્યે લાગણીઓ એને થઈ ગઈ છે અને મારી વાતોની અસર એના પર પડી ગઈ છે કે છે. એક દિવસ મેં ધડાકો કર્યો પિતાશ્રીએ. પિતાશ્રીએ કીધું બેટા મારી તબિયત જોવા માટે કાશીથી મારા એક લંગોટિયા મિત્ર આવવાના છે, એટલે કાલે તું જરા બહાર ના જઈશ, એમની આત્મસત્તા કરવાની છે,
તો તું ઘેર રહેશે કે છે. એટલે મિત્રોની સાથે બહાર જતા રહેતા હોય તો કદાચ કીધું હશે એમને. તો કે સારું પિતાશ્રી, હું તમારા મિત્ર આવવાના છે ઘણા વર્ષો પછી મળવા તમને, તો હું રાહ જોઈશ કે છે. બીજે દિવસે મિત્ર મારા પિતાશ્રીની તબિયત જોવા માટે આવ્યા. ઘણા વર્ષો પછી પિતાશ્રીને મળવા આવેલા હતા, પણ તબિયત જોવાના બહાને આવેલા હતા, પણ જોડે એમની જવાન જો સર્વાંગ સુંદર કન્યાને લઈને આવેલા હતા. મારા પિતાશ્રીને વિશ્વાસ હતો કે આવી સુંદર છોકરીને હું જોઈશ તો હું મોહી પડીશ કે છે. એટલે એ બંને બાળ ગોઠિયાઓનું આ એક રમત હતી ને મને ખબર પડી નહીં કે છે. પિતાશ્રીના મિત્ર આવ્યા, જોડે એમની છોકરીને લઈને આવેલા હતા. ખૂબ સુંદરી હતી, દેખાવમાં હતી અને વિદ્વાન હતી, કાવ્યો લખતી હતી. એનો કાવ્ય સંગ્રહ લઈને આવ્યા હતા એના મારા પિતાના મિત્ર, અને મૂકીને ગયા. થોડી વાર રોકાયા, આલક મલકની વાતો કરી, પછી જતા રહ્યા. એમના ગયા પછી મારા પિતાશ્રીએ મને પૂછ્યું, બેટા પેલી છોકરી તને કેવી લાગી? મેં કીધું સારી છે, રૂટીનમાં છે. તો કે જો એને કાવ્ય સંગ્રહ લખ્યો છે, આ કવિતાઓ બનાવે છે, કેવા સુંદર અક્ષર છે, જો તું વાંચ. મેં કાવ્યો હાથમાં લીધા, ખૂબ સુંદર કાવ્યો હતા. મારા પિતાશ્રીને લાગ્યું કે હવે હું ખરેખર મોહી પડ્યો છું. એટલે મારા પિતાશ્રી ધડાકો કર્યો કે બેટા તો હું પાકું કરી દઉં ને કે છે, તો આગળ હા પાડી દઉં ને કે છે. એ લોકો તો મને હા પાડીને ગયા છે કે છે, છોકરીને પણ તું ગમી ગયો છું કે છે. આમાં કે છે કે હું તો એટલો બધો પિતાશ્રીની વાતોમાં આવી ગયો હતો, અને પિતાશ્રીએ બી એમ કીધું કે બેટા હું મારું ગમે ત્યારે લેહ પડે એવું છે કે છે, પણ તું મારી હજી મેં કોઈ લગ્ન કરી દે તો મને આત્માને શાંતિ મળે કે છે. હું આવી ગયો ને મેં હા પાડી દીધી કે છે. બસ પિતાશ્રીને જોઈતું તું એ મળી ગયું કે છે. હવે કે છે શું બન્યું કે પિતાશ્રીએ પાછો અઠવાડિયા પછી બીજો ધડાકો કર્યો. બેટા મારા મિત્રનો ત્યાંથી ટેલિગ્રામ આવ્યો છે કાશીથી, એમને અચાનક વિદેશ જવાનું થયું છે, એટલે એ કહે છે કે ભાઈ આપણે ઓચિંતા ઘડિયાળ લગ્ન લઈ લઈએ કે છે. એટલે અઠવાડિયામાં લગ્ન લેવાના છે કે છે. એટલે મેં તો હા પાડી દીધી છે કે છે, અને આવતા રવિવારે તારા લગ્ન નક્કી થઈ ગયા છે કે છે. અને એટલે આ તારી 50 કંકોત્રી આપું છું તારા અંગત મિત્રોને વેચવા માટે. મેં સુંદર કંકોત્રી તૈયાર કરી. છોકરાને પૂછ્યા વગર પિતાશ્રી હા પાડી દીધી, લગ્નનું મુહૂર્ત જોઈ ગયું, અઠવાડિયામાં તો લગ્ન નક્કી થઈ ગયા, અને એને ખબર જ ના આપી. છેલ્લે એના હાથમાં કંકોત્રીઓ આવી, 50 કંકોત્રીઓ તારા દોસ્તારોને આપવા માટેની. તારા છોકરાને ખબર પડી કે મારા પિતાશ્રીએ તો આટલું બધું આગળ વધી ગયા છે. પણ છોકરો પિતાશ્રીની વાતોમાં એવો આવી ગયેલો એ કશું બોલી શકતો નહોતો. હવે એને થયું, હવે એને છે 4 મહિના સુધી 4 વર્ષ સુધી એ એના ગુરુજી સાથે ફરતો હતો. ગુરુજી સાથેનો સંપર્ક તૂટી ગયો. એ જમાનામાં તો મોબાઈલ કે બધા ફોનની સગવડ હતી નહીં બધી, અને આ બધી છેલ્લા 100 વર્ષની જ વાતો છે, કે બહુ લાંબી વાતો પણ નથી પાછી. હવે એને થયું કે જો અત્યારે હું સ્ટ્રોંગ ડિસિઝન નહીં લઉં તો આ જીવન હું લગ્નના બંધનમાં ફસાઈ જઈશ, અને ગૃહસ્થીની જંજાળમાં ફસાયો રહીશ કે છે. તો મારું જે ખરું લક્ષ્ય છે પ્રભુ પ્રાપ્તિ એ ભૂલાઈ જશે કે છે. હવે એને ગુરુદેવને પુકાર કર્યો, એ ગુરુદેવ મને બચાવો, હું અત્યારે ફસાઈ ગયો છું, મને સમજણ પડતી નથી. પિતાશ્રીને ના પાડવી છે પણ મારી હિંમત ચાલતી નથી. પિતાશ્રીએ મને બરાબરનો કહે છે કે બધી દલીલબાજીમાં એવો ફસાઈ દીધો છે, હું એમની વાતોમાં આવી ગયો છું, અને વિવાહ થઈ ગયો છે, અને આવતા રવિવારે લગ્ન નક્કી થઈ ગયા છે. ગુરુદેવ મને બચાવો, ગુરુદેવ મને બચાવો. એકાંતમાં રૂમમાં ગયો, ખૂબ રડ્યો. એ ખૂબ રડ્યા આનંદગીરી મહારાજ, અને ગુરુદેવને યાદ કર્યા પૂરા હૃદયથી. અને ત્યાં જ ગુરુદેવ હિમાલયમાં હતા, તો એમને પોકાર સંભળાવ્યો કે આનંદગીરી મને અત્યારે યાદ કરી રહ્યો છે. તરત ગુરુદેવ સૂક્ષ્મ સ્વરૂપે એના ઓરડામાં હાજર થયા. આખો ઓરડો દિવ્ય સુગંધથી ભરાઈ ગયો. એટલે એને ખ્યાલ આવ્યો કે આટલી બધી સુગંધી છે, ચોક્કસ ગુરુદેવ પધાર્યા લાગે છે. અને થોડી વારમાં જ ગુરુદેવ એને દર્શન આપ્યા છે. બોલ વત્સ, શુક્રામને તે યાદ કર્યું છે કે છે. જો પેલા છે ત્યાં હરિદ્વારમાં, હિમાલયમાં, અને આ છે એના વતનમાં, કાશી બાજુનું કોઈ વતન છે, તો બંગાળમાં કોઈ ગામ છે, એટલે કે ગુરુદેવ શું કરું, તમે તો બધું જાણો છો. પિતાશ્રીની વાતોમાં હું આવી ગયો છું. પિતાશ્રીને દવા કરવા માટે હું આવ્યો તો, સેવા કરવા માટે. સ્વાસ્થ્ય સારું થઈ ગયું છે અત્યારે કે છે, પણ મને લગ્નના બંધનમાં જકડી લીધો છે. આવતા રવિવારે મારા લગ્ન છે કે છે, તો મને માર્ગદર્શન આપો, હું શું કરું કે છે. ગુરુદેવે કીધું બેટા
તું લગ્નની જંજાળમાં ફસાઈશ દઈશ. આ બંધન તું તારી જે પ્રકૃતિ ઉદાસીન પ્રકૃતિ છે, તારી જે વૈરાગ્યપૂર્ણ પ્રકૃતિ છે, તો એમાં એ અનુકૂળ નહીં આવે કે છે તને. કે પિતાશ્રી પણ જનક મહારાજાનું એક્ઝામ્પલ આપે છે, અમરીશ રાજાનું એક્ઝામ્પલ આપે છે. એવા બધા ઘણા રાજાઓ થઈ ગયા કે જે લોકો ભક્તિ માર્ગમાં પ્રભુ પ્રાપ્ત કરી ચૂક્યા હતા. તો મારા પિતાશ્રી તો એ બધા ઉદાહરણો આપે છે કે છે. તો કે છે એ ઉદાહરણો બધા તને ભલે આપવામાં આવેલા હોય, પરંતુ એની પાછળનો તારો પિતાશ્રીનો ભાવ એવો નથી કે તું સંન્યાસાશ્રમ છોડી અને ગ્રસ્થાશ્રમમાં રહી અને ભક્તિ કરે. એનો આશય તો એક જ છે કે મારી પ્રોપર્ટીનો માલિક તું બન કે છે. એને તારે કે મારા પિતાશ્રી મને ખૂબ પ્રેમ કરે છે. ના બેટા, તારા પિતાશ્રી તને પ્રેમ નથી કરતા, એમને પ્રોપર્ટીમાં પ્રેમ છે અને એમની પ્રોપર્ટીનો વારસ જોઈએ છે, માટે તને એ આગ્રહ કરીને લગ્ન કરાવે છે. એને તારા પ્રત્યે પ્રેમ નથી કે છે. એટલે ગુરુદેવે ધડાકો કરીને પેલા શિષ્યને આનંદગીરીને કહી દીધું કે જો આ તબક્કો છે ઘર છોડવાનો, આ તબક્કો ચૂકી જઈશ તો જિંદગીભર પસ્તાઈશ. તારી પ્રકૃતિ સંન્યાસની છે. સંન્યાસમાં રહીને ભલે કૃષ્ણ ભક્તિ કરે પણ ઘરમાં ના ફસાઈશ. તું એમ માને છે કે તારા પિતાશ્રી તને પ્રેમ કરે છે? ના. જો તું ઘર છોડીને જતો રહીશ, તારા પિતાશ્રી થોડાક જ દાડામાં આ પ્રોપર્ટીનો વારસ ઊભો કરવા માટે આટલી વૃદ્ધ ઉંમરે બીજા લગ્ન કરશે. તારા પિતાશ્રીના ત્યાં બીજા 2 છોકરા પેદા થશે. છોકરાઓ 4-5 વર્ષના થશે અને તારા પિતાશ્રી વસિયતનામામાંથી તારું નામ કમી કરી નાખશે અને બધી પ્રોપર્ટી પેલા 2 છોકરાઓને આપી દેશે અને સ્વર્ગવાસ થઈ જશે, મરી જશે પિતાજી કહે છે. છોકરાઓના 4-5 વર્ષના નાના મૂકીને જ કહે છે અને પિતાશ્રીની વૃદ્ધ ઉંમર છે કે છે. તો બોલ હવે કે તારા પિતાને તારા માટે પ્રેમ હોય તો આ પ્રોપર્ટી તને આપવા માટે જ તો તને લગ્ન કરવાનો આગ્રહ કરે છે કે છે. બાકી બીજા લગ્ન કરશે અને 2 છોકરા બીજા થવાના છે અને તારું પ્રોપર્ટીમાંથી હક પણ કાઢી નાખી શકે છે. તું જો કે છે. અને આ તબક્કે પિતાશ્રીની સલાહ લેવાની જરૂર નથી, આજ્ઞા લેવાની જરૂર નથી. અત્યારે આ સ્થિતિમાં તું નીકળી જા તો જ તું બચી જઈશ કે છે. હકીકતમાં એમને ત્યાં ગુરુદેવની આજ્ઞા માની અને ઘર ત્યાગ કરી દીધો અને થોડા વખત પછી એમને ખબર પડી ગઈ કે ગુરુદેવે જે વાતો કરી સાચી હતી. પિતાશ્રીએ લગ્ન કર્યા, બીજા 2 છોકરા થયા, 4-5 વર્ષના છોકરા થયા, પિતાશ્રી મરી ગયા અને વિલમાંથી એનું નામ કમી કર્યું અને એના કાકા એક દાડો મેસેજ આપી દીધો કે બેટા તારું નામ પિતાશ્રી એના વિલમાંથી કમી કરી દીધું છે, તારો હક બિલકુલ નહીં રહે છે. તો આ દુનિયા કેવી સ્વાર્થી છે. વૈષ્ણવ આ બધી કથા આપણને સમજાવે છે. આપણે માનીએ છીએ આપણી પત્ની પ્રેમ કરે છે, આપણો પતિ પ્રેમ કરે છે, આપણા છોકરા પ્રેમ કરે છે. ના, દુનિયાનો પ્રેમ સ્વાર્થી છે. પ્રેમ તો માત્ર કૃષ્ણ જ કરી શકે, બીજું કોઈ ના કરી શકે. માટે માર્ગ, પુષ્ટિ માર્ગ એ માત્ર કૃષ્ણ પ્રેમનો માર્ગ છે. કૃષ્ણ સિવાયની બીજી વાત આ માર્ગમાં નથી. ચલો વૈષ્ણવ, સમય થઈ ગયો છે. હવે સોમવારે રાત્રે પાછા આપણે 8 વાગે મળીશું, ત્યારે એ સત્સંગ આગળ વધશે. ત્યાં સુધીમાં જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ. હા, જય શ્રી ગોકુલેશ. સીતુભાઈ મને ખ્યાલ આવી ગયો. જય શ્રી ગોકુલેશ.